ગુડ મોર્નિંગ. આજે છે ફ્રાઈડે, એટલે આજે છે 27 તારીખ. આજે મારી સ્કૂલમાં છુટ્ટી છે બોર્ડ એક્ઝામના હિસાબે, અને કાલે શનિવારે બી છુટ્ટી છે મારી, ચોથો શનિવારના હિસાબે. પછી રવિવાર તો છૂટી જાય, પછી મંડે બી છુટ્ટી છે. મારે હારી થશે. આપણે મમ્મીને જોઈ મમ્મી શું કરી, તો એના પહેલાં ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ, જય સ્વામિનારાયણ, કૃષ્ણાય વાસુદેવાય, હરે પરમાત્મને પ્રણતઃ કલેશ્વરાય, ગોવિંદાય નમો નમઃ. તો મમ્મીને આપણે જોઈ લઈએ મમ્મી શું કરે. આજે અમારા વેદુભાઈ મોર્નિંગ કરાવે છે બધાને ગુડ મોર્નિંગ. એટલે હું અહીંયા કપડાં મશીનો નાખવા છે, હું કામ કરી રહી છું. તો વેદુ કે ચાલ હું આજે તારો બહાર બેહું છું, બહાર બેસી છે તો કેમ મોર્નિંગ ના કરે. ચા પી લીધી છે, આજે છે 11 હે ને, ચા અને ફરાળી ચીવડો ખાઈ લીધો. તો વેદુભાઈને બતાવીએ. ચલો શું કરી રહ્યા છે વેદુભાઈ? વેદુભાઈને હવે નાહવા મોકલવાના છે. ચલો અંદર તમારું ગરમ પાણી થઈ રહ્યું છે, જાઓ ચલો નાહવા. આ મશીન ઉપર ત્યાં કપડું લઈને ચાલો હું કપડાં નાખું અંદર મશીનમાં. એ તો ખોટવી છે. આજે રજા છે એટલે વેદુભાઈ હેલ્પ કરાવશે. હેલ્પ કરાય ને, આની ઉપર મૂકી દે ની આ સ્ટેન્ડ ઉપર. જો વેદુભાઈ જે કામ આપ્યું ને કામ કરાય. વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. ઉભો રહે, એ લાકડીથી તને મારું. ચાલ ચાલ બધાને ગુડ મોર્નિંગ કર, ના ધોયા વગર. ગુડ મોર્નિંગ, ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય સ્વામિનારાયણ. વેદુભાઈ નહીં પછી અર્થીના બોલશે. ચલો નાવા જાઓ, ચલો પકડીને નાવા મોકલીએ આપણે. ચલો 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 નાવા. સીડી મેં જવાનું. ચલો નાવા ચલો. આજે હું તને ઘસી નવડાવું નહીં તો જોતા. આજે ઘસી નવડાવું, ઘસીને નવડાવું તને તો બૂમો પાડી રાખ. ચાલ નાવા ચાલ. નાની પકડવાની વાત થઈ ગઈ. સબ્જી બનાવી છે, પેલી બનાવી છે ફૂલી ફૂલી. બધા ઉપવાસો તો બનાવવું પડે ને જમવાનું. તો એટલે બટાકાનું શાક બનાવ્યું. કાલનો શ્રીખંડ પડ્યો ને પાછો. હા આજે કઈ 11 છે? હજી ખબર નહીં, જોયું નહીં કેલેન્ડરમાં. આજે આમલકી એકાદશી ઉપવાસ છે. કયો? આમલકી આમલકી. ઉપવાસ. આજે દ્વારકામાં હોળી રમાડશે. કોને કીધું? ગુલાબની. કોને કીધું? કાલ મેં ઇન્સ્ટામાં જોયું હતું. ઇન્સ્ટામાં જોયું? 11ના દિવસે ભગવાનના ગુલાબથી હોળી રમાડશે. ગુલાલથી? ગુલાબ ફૂલ ગુલાબથી રમાડશે એમ? મારે જોવું પછી વહી જતો. તો ચલો હવે આપણે જમીને મળીએ. એટલી રસોઈ નહીં કરતી, જોડે રવિ બી હેલ્પ કરાવે છે ને. 11 કરીને કે મારા પાપનો ભાગીદાર નહીં થયું હે ને. મારી 11નું પૂન તું લઈ લે ને. એટલે જો હું અહીંયા પૂરી વણું છું અને પૂરી તરે છે હે ને. પછી ભગવાનને તરવે મારું બધું કામ બાકી છે. હજુ ખબર છે, હજુ કચરા પોતું બધું બાકી છે. પહેલાં રસોઈ કરી, મહાદેવના મંદિર ગયા ને તો ભીડ હતી ને આજે તો 11 નહીં,
એટલે મોડું થઈ ગયું થોડું હે. તો ચલો ફટાફટ આપણે કરી દઈએ, પછી ભગવાનને જમવાનું છે. વેદુભાઈ મેક્સનું કરી રહ્યા છે, એક્ઝામની તૈયારી. અને જોડે શું ખાઈ રહ્યા છે? જામુન ગ્રેપ્સ ખાઈ રહ્યા છે. ગ્રેપ્સ તો મેક્સનું કરી રહ્યા છે અને આપણે અહીંયા કપડાં બપડા વાળી દીધા છે. મેરે કો દો ને ટ્રાક્સ દો ને. હું આજે બીજી લેતી આવું. ઓકે, હા બીજી લેતી આવું. આપણે આંટી જોડેથી લઈ ગયો, દાદા જોડે ખાટી મળે છે. દાદા જોડે ખાટી મળે છે. આપણે લાતે હા આ જાતી લાતે ફોન આવ્યો, ફોન. તો ચલો થોડી વાર 11 તો ઊંઘાય તો નહીં ના ઊંઘાય ને. હા તો કંઈક જોઈએ મોબાઈલમાં ચાર્જિંગ તો છે નહીં. 4 વાગ્યા સુધી ના ઊંઘાય. પછી ઊંઘાય એવું કોઈને કીધું પછી ના ઊંઘાય. હા 3:30 ના ઊંઘાય. તો ચલો થોડી વાર રહી મળીએ આપણે. કઈ જગ્યાએ જઈએ આપણે? ખડક દાબીને ત્યાં ચાંદખેડા. ઓ સાલો ઓ સાબો હવે લેવા આવ્યા તો સમોસો અહીંયા છે, મળે છે. જોઈ લો, ખાંડવી ખમણ મળે છે અહીંયા. અમે બતાવી શોપ આ છે નવ ગુજરાત દાળવડા. અને અહીંયા આ જગ્યા છે ને ત્યાં છે અમારી. અમે અને મમ્મી આવી હતી ફરાળી ચેવડો લેવા માટે, પણ મળ્યો નહીં. હે મમ્મી? ખીચડી લે પકડ. આપણે પૂછી લઈએ ખીચડી છે કે નહીં. સાબુદાણાની ખીચડી હજે બોલું. અમે લોકો અહીંયા સાબુદાણાની ખીચડી લેવા આવ્યા. ગુરુ કૃપા ફરસાણ અને વેદુભાઈ સમોસા. હે વેદુ તે સમોસા લીધા ને? વેદુભાઈ 11 નહીં કરી એટલે સમોસા લીધા. એ મમ્મી ખાય છે ખીચડી, હું ખાઉં છું બર્ગર. ડુંગળી નાખી છે. ખાવી એટલે ડુંગળી ખા, એટલે ડુંગળી ખા. પપ્પા ખાઈને ભાઈ મળી. હે લોકો ફરારી ખીચડી લાવ્યા હતા એક. તો ફરારી ખીચડી અમે ખાધી અને વેદુભાઈ લાવ્યા હતા સમોસા. વેદુભાઈએ સમોસા ખાધા હે ને. અને આ દ્રાક્ષ ખાઈ રહ્યા છે. જો હાલ જ ખાઈને ઊભા થયા ને. જો જોજો હા કેવું કરે એ. દ્રાક્ષ બધી પતાય કે બધો બાળકો લઈને હું આવતો રહ્યો. પતાય દો. શરદી થશે આમ શરદી. એક્ઝામ આવે પછી ખબર છે ને. હવે નહીં લાવવાની. દ્રાક્ષ પતી ગઈ, હવે પડી ગઈ. તો ચલો મસ્ત અમારે અહીંયા આગળ ગુરુ કૃપા છે ને, ત્યાં સાબુદાણાની ખીચડી મસ્ત બનાવે છે. ત્યાં અમે ગયા હતા વેફર લેવા તીખી, પણ વેફર ખલાસ થઈ ગઈ હતી આજે મરીવાળી. તો પછી સાબુદાણાની ખીચડી લેતા એક. અને એમાં મમ્મી બેને મેં અડધી ખાધી ને અડધી એમને આપી. અને વેદુ માટે સમોસા લાવ્યા. ચલો